આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 4 વિકેટથી પરાજય આપીને શાનદાર જીત મેળવી છે. વોશિંગ્ટન સુંદર અને જેસન હોલ્ડર આ જીતના મુખ્ય હીરો સાબિત થયા હતા. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી. વોશિંગ્ટન સુંદરે માર્કસ સ્ટોઇનિસના બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી છે. સુંદરે 23 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા. આ અગાઉ સાઈ સુદર્શને પણ શાનદાર બેટિંગ કરતા 41 બોલમાં 57 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન શુભમન ગિલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે જોસ બટલરે 26 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી જયસની હોલ્ડરે શાનદાર બોલિંગ કરતા માત્ર 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઇટન્સે 10 મેચમાંથી 6 જીત મેળવીને 12 પોઈન્ટ સાથે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.